નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવની વાત કરીએ તો ફરી એકવાર આજે કપાસના ભાવમાં ઘટાડો થયો છે। મને વાત કરીએ તો 5 થી લઈને 12 રૂપિયા સુધીના ઘટાડા છે એ ક્વોલિટી વાઇઝ જોવા મળી રહ્યા છે। હવે મિત્રો, આજે કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો 1700 રૂપિયા જેતપુરની અંદર બોલાયો છે, જ્યારે કપાસનો સૌથી ઊંચો ભાવ માણાવદરની અંદર 1675 રૂપિયા સુધીનો જોવા મળી રહ્યો છે। આની સાથે સાથે કપાસની સૌથી વધારે આવક આજે ફરી એકવાર બોટાદની અંદર જોવા મળી છે। આની સાથે સાથે હવે મિત્રો, કપાસના બજારની વાત કરીએ તો આગામી દિવસોમાં પણ હવે રૂ બજારમાં કઈ રીતના પરફોર્મન્સ ચાલે છે અને કપાસની જે આવકો છે કઈ રીતની થાય છે તેના ઉપર કપાસની બજારનો આધાર રહેલો છે। હવે મિત્રો, કપાસના પહેલા વાયદાની વાત કરીએ તો અમેરિકન વાયદો અત્યારે $61.58 જોવા મળી રહ્યો છે, જેમાં સુધારાની વાત કરીએ તો 1% સુધારો છે જોવા મળ્યો છે અને રૂપિયામાં વાત કરીએ તો 60 રૂપિયા સુધીના જે સુધારા છે જોવા મળ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ US કોટન વાયદા બાદ MCX વાયદાની તો 200 રૂપિયાના ઘટાડા સાથે 54,200 રૂપિયા વાયદો જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં MCX વાયદામાં હજી પણ નાના મોટા ઘટાડા છે જોવા મળી શકે છે। હાલ રૂ બજારમાં વાત કરીએ તો કન્ટિન્યુઅસલી ઘટાડા છે, પરંતુ આજે ખાંડીએ મિત્રો વાત કરીએ તો 55 રૂપિયા સુધીના જે સુધારા છે એ જોવા મળી રહ્યા છે। હવે મિત્રો, વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ કપાસના 7,411, સૌથી નીચા ભાવ 3,500 અને સૌથી ઊંચા ભાવ 8,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે અને કપાસની બજારમાં આગામી દિવસોમાં કોઈ મોટા ફેરફાર થશે નહીં, પરંતુ ઓલ ઓવર જે કપાસની બજાર છે એ 1650ની રેન્જમાં ફર્યા કરે એવી ધારણા અત્યારે નિષ્ણાંતો દ્વારા જતાવવામાં આવી રહી છે। તો કપાસના સમાચારમાં આજે આટલું જ। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો।